હાલો મિત્રો, આજે આપણે જઈએ છીએ ઝુડિયોમાં અને ખરીદી કરીએ છીએ કપડાની. જોઈએ આજે શું શું લેશું. અહીંયા જુઓ ને, ચા પીવાય છે હજી. ચા તો પીવો પડે એમ ના આવે. આટલું મોંઘું હોય આઈલે રાખે ચાની તો મજા છે ને. વાગવામાં થયા છે 8 અને હવે આપણે પહોંચી ગયા છીએ ઝુડિયોમાં. તમે જોઈ શકો છો બહારથી આ ઝુડિયોનો લુક કેવો આવે છે. ઝુડિયો તમને ખબર ન હોય તો હું જાણ કરી દઉં, આ ટાટાની એક બ્રાન્ડ છે, એટલે આની ક્વોલિટીમાં કંઈ જોવું પડે એમ જ ના હોય. તો હાલો જઈએ હવે આપણે અંદર. તમે જોઈ શકો છો પ્રાઇસ એકદમ રિઝનેબલ હોય છે અને ક્વોલિટી એકદમ સારી હોય છે. તમને એક એક પ્રોડક્ટ એકદમ નજીકથી દેખાડવામાં આવશે અને બધી વસ્તુના પ્રાઇસ ઉપર તમે જોઈ શકો છો લખેલા જ છે, જેમાં જીએસટી ઇન્ક્લુડેડ છે, એટલે અલગથી કોઈ જીએસટી ચાર્જ લેવામાં આવતો નથી. તો બન્યા રહેજો અમારી સાથે વિલોગમાં છેલ્લે સુધી, જેથી તમને લોકોને ખ્યાલ પણ આવી જશે બિલ કેટલું બને છે. જોઈ લ્યો, આપણી પબ્લિક આવી ગઈ છે. ભાવ ગયો મમ્મીના લેવાનો છે ટી-શર્ટ 500 600 રૂપિયાના જ છે. હા, મમ્મીને લેવાનો છે. અત્યારે આ લોકો જ્યાં ખરીદી કરે છે આ બધા લેડીઝ વિયરના જ કપડાં મળે છે. જેન્ટ્સના વિયરના જે કંઈ કપડાં લેવા હોય તો ઉપર જવું પડે છે. લિયો જો કે ખાલી ખોટા જોવો જ છો બધું. છેલ્લામાં શું ભર્યું છે? થેલામાં જુઓ મારા છે ને આ એક બસ બે જ છે, બે જ વસ્તુ લીધી. મમ્મી તો બહુ મસ્ત મસ્ત કપડા દેખાડે અમને. પપ્પા પહેરી નથી આ લઈ લે, ઓલું લઈ લે. શોર્ટ્સ ભલે હોય પણ તું લઈ લે એમ કે. એ તો ભલે ટૂંકું હોય પણ લઈ લે. મારે થોડી વાર ચેક કરવા જવું પડે છે. આ લોકો લે છે કે ખાલી ચક્કર જ મારે છે. ઘણા લોકો ન હોય મોલમાં ખાલી ચક્કર મારવા જાય કોઈ એની જેમ એવું લાગે છે. શું પ્રોબ્લેમ આવ્યો એમાં? શું ભાવ છે? 700 કેટલા છે? 800 રૂપિયા. ડેડકા વાળું છે, ડેડકા વાળું. થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરીએ, નહીં તો ટાઈમ તમારો બહુ બગડશે. આ તું આ લઈ લે, મમ્મીને જોઈ લેવડાવું છે. મમ્મીને લેવડાવું છે, લઈ લે. ડેડકા વાળું, ડેડકા વાળું. એક ને એક વસ્તુ 10 વાર 11 વાર 12 વાર ગમે એટલી વાર આ લોકો જોઈ લે છે. થાકતા નથી. હું થાકી ગયો. તમારે શોપિંગમાં જવું છું ત્યારે આવી જ હાલત થાય છે લેડીઝ ભેગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. હા, હવે ટી-શર્ટ ગોતે જ. મમ્મી એને હેલ્પ કરાવ, ટી-શર્ટ લેવું જો. પછી રોજ ડાગલા વાળું ના બદલી જાય. આ બધા ટી-શર્ટ છે 300 રૂપિયામાં. ડિઝાઇન વાળા ટી-શર્ટ, સાદા ટી-શર્ટ, પ્લેન ટી-શર્ટ, જે કંઈ ટી-શર્ટ કહેવાય બધા લેડીઝ વેર માટે, કોઈ પણ લેડીઝને પહેરવા માટે. હજી ઓલી બાજુ છે.
દીવુએ કંઈક લઈ લીધું લાગે છે જોજો ટ્રાયલ રૂમની લાઈનમાં ઊભી રહી ગઈ છે અને પપ્પા અહીંયા જો ટપા જેવા થઈને બેસી ગયા છે એના કપડા પપ્પાએ જો કપડા લઈ લીધા ટપા જેવા થઈને બેઠા રાખી દીધા એને ગાડીમાં જઈને મમ્મીને ટી શર્ટ લેવા કોઈ લેતો નથી અવડા હાફ ઓલા હોય ને હાફ શર્ટ ના હોય ટી શર્ટ ટૂંકા બધાને કે ઈ લઈ ગયો તમે બધા તો ભૂમિ કે તમારે ના થાય એટલે અમારે પહેરવાનું શું હાલે પ્રોગ્રામ લઈ લ્યો તો દાંત કાઢે જ જાઓ મમ્મી જોઉં છું હજી દેવુને કંઈક સલાહ દઈએ છે પેન્ટ લેવાની લઈ લે તો લઈ લે મોટું થયું વિડીયો એક્સેલ તો છે જ ને એક્સેસ છે હા તો એ મોટો આવશે મમ્મી જોતા નથી એ ટ્રાય કરાવે છે પેન્ટ ટ્રાય કરે એમ કહે છે પોતાથી હલાઈ જાય માન ભાઈ આયા હું તો એને આ એમ લઈ જા બે લઈ જા ભાઈ આમાં સાઈઝે લખી જો એ જોઈ લે ભાઈ આમાં જો સાઈઝે લખી છે જોઈ લે ઈ તો લેંગા છે 28 એમને એક્સેસ લઈ લે બે લઈ લે જોઈ લે બે ઓલી વારી કંઈક બીજો રહસ્ય ખોલીને બેઠી છે મમ્મી એમ કે આ લઈ જા ફેશનેબલ છે ખબર શું થયું આલે મમ્મી આ ફર્સ્ટ વખત તો જોઈએ હવે આ જોજે મમ્મી આ નેપાલીને જોઈ છે એને કંઈક ટ્રાય કરવાની સલાહ દેશે મને એવું લાગે છે તમને શું લાગે છે એ લોકો મમ્મીને જોઈ છે કે હા શું કહે છે માસી આને કંઈક સલાહ દે માં કંઈક લેવાનું હાલો બિલ બની ગયું જોઈ લઈએ હવે શું શું લીધું છે લોકો શું છે ભાઈ બિલ બની ગયું તમારે બધાય પોતપોતાનું બિલ બનાવે છે શું છે કેટલાનું બિલ બન્યું આ ત્રીજું બિલ બનાવીને આવે છે હાલો બધાય પોતપોતાના બિલ દઈ દીધા છે મોજ કરો હાઈસ માન પૈતું
છે. આટલા બિલમાં 4-5 કલાક બધા હેરાન થઈ ગયા છે, હવે લેવાઈ ગયા છે. આજના વિલોગનો અહીં અંત કરીએ છીએ. ફરી મળીશું નવા વિલોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.